વલસાડના ધરમપુર નગરના કેન્દ્ર સ્થાને આવેલા ઐતિહાસિક લક્ષ્મી નારાયણ મંદિરના જીર્ણોદ્ધારના હેતુથી ગુજરાતી લોકસંગીત જગતના કલાકાર કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ ડાયરામાં કીર્તિદાન ગઢવી સાથે રાજ ગઢવી અને કામાભાઈ એક જ મંચ પર જોવા મળ્યા હતા। આ ત્રણેય કલાકારોની ઉપસ્થિતિથી ધરમપુરમાં ભક્તિ ભાવ અને લોક સંસ્કૃતિની યાદગાર સાંજ બની હતી। લક્ષ્મીનારાયણ મંદિરના સંરક્ષણ અને પુનઃ જીર્ણોદ્ધાર માટે નવરંગ ગ્રુપ અને નવચેતન ગ્રુપ દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધરમપુરનું આ મંદિર પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક ધરોહર તરીકે ઓળખાય છે અને શહેરની સાંસ્કૃતિક ઓળખ બની રહ્યું છે। ધરમપુરમાં આયોજિત આ ડાયરામાં જાણીતા ભાગવત કથાકાર શરદ વ્યાસ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત ધરમપુર નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધરમપુર, વલસાડ અને સાઉથ ગુજરાતની જનતા ખૂબ ભક્તિ ભાવવાળી છે, ખૂબ પ્રેમાળ છે અને ખૂબ સારા સંગીતને સાંભળે છે। એમ મન થાય કે ધરમપુરની ધરતીમાં વારંવાર આવીએ અને એમાં પૂજ્ય શરદ દાદાને ત્યાં વ્યાસ ભગવાનના મંદિરના દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા અને માતાજીને પ્રાર્થના કરી કે ધરમપુર ઉપર, વલસાડ ઉપર અને આખા ગુજરાત ઉપર, આખી દુનિયા ઉપર અમી દ્રષ્ટિ રહે। ધરમપુર ખાતે એક આ ઐતિહાસિક ક્ષણ કહેવાય, કારણ કે ઘણા વર્ષો બાદ પ્રથમવાર ધરમપુરમાં એક આટલો ઐતિહાસિક ડાયરાનું આયોજન થયું, જે ખાસ કરી લક્ષ્મીનારાયણ મંદિરમાં લાભાર્થે જે ઐતિહાસિક મંદિર છે અને એના જીર્ણોદ્ધાર હેતુસર નવચેતન ગ્રુપ અને નવરંગ ગ્રુપ દ્વારા આ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાનો અને ધરમપુરની નગરની જનતાનો, આખા જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો।